ઓકે આઈ એમ રેડી. ચલો હવે જઈએ છીએ નાસ્તો કરવા માટે ગેસ્ટ હાઉસ. पूरे संसार को सर्जरी का कंसेप्ट ही हमारे देश से आया. क्या गणेश जी के धड़ पे हाथी का सर किसने लगाया? संसार के सबसे पहले सर्जन थे शंकर भगवान. इसलिए हम कहते हैं मेरा देश महान. जय हिंद, भारत माता की. Let us make Bharat Vishwaguru. Okay, thank you. Waiting for the poster presentation. My name is Dhara Chawda and I'm a student of Department of Chemistry, so I'm University in Rajasthan. So my poster presentation topic is can be done through physical tests such as MRI as well as EEG. And you can finding out that spiritual experiences in physical and temporal perceptions and the interconnected maps in meteorology if it this type of myself Dhara Chawda અને આમ તો મને વેદ અને વિજ્ઞાન એ શબ્દ સાંભળતા જ કંઈક સારું ફીલ થયું અને એમ થયું કે આમાં તો જવું જ છે અટેન્ડ તરીકે મેળ પડે કે પછી પોસ્ટરમાં બટ એટ લાસ્ટમાં પોસ્ટર બની ગયું અને પોસ્ટરની જે મહેનત કરી છે લિટરલી હાર્ડ વર્કિંગ વર્ક હતું બીકોઝ લેપટોપનો મેળ નતો થતો ને એટસેટ્રા એટસેટ્રા બટ આજનો પ્રોગ્રામ એ આવું મારા માટે ફૂલ ટુ વર્થ ઇટ છે બીકોઝ વેદ વિશે જે વસ્તુ જાણવા મળી ને એ આપણે વિજ્ઞાન ખાલી સમજીને ન જાણી શકીએ રાઈટ વેદ એ આપણા કલ્ચરમાં બહુ બધા ટાઈમથી છે બટ આટલું ડીપમાં આપણે અત્યાર સુધી ક્યારેય સ્ટડી નથી કર્યું રાઈટ તો આ બધી વસ્તુ જસ્ટ સાંભળીએ નહીં બટ એને આપણા જીવનમાં ઉતારીએ તો એ વધારે સાર્થક ગણાય તો બસ આવું જોઈએ મારો અનુભવ થેન્ક યુ પ્રોગ્રામમાં લાઈટ જ જોઈ ગઈ બોલો. અરે ગીત ચાલુ કરી દે બસ. ચાલો ઓલરેડી 8 વાગી ગયા છે અને અમે બે દોડતા દોડતા ભાગીએ છીએ. નાઇટ આઉટ કરીએ પણ હોસ્ટેલે પછી આજે સાંભળવાનું થાય ભાગીએ જલ્દી. આના જે આકાશવાણી જવાનું છે મારે ક્રિસ્ટલ મોલ છે જવાનું છે અને મારે સમરસ જવાનું છે વાંધો નહીં દોડી દોડી મિસાડી બહુ છે પણ છેલ્લે સુધી રોકાણા અને સેકન્ડ નંબર આવ્યો મજા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મારા કરતાં જાનની વધારે એક્સાઇટેડ છે તો એને સાથે એના માટે પહેલાં જોનારી તાળીઓ પડે હો જાનની માટે. હું નહોતી જવાની પહેલાં મારો અનુભવ કહેવાની પણ એને મને એટલી ફોર્સ કરીને કે હું ગયો. બડી બહુ મસ્ત સ્પીકર છે યાર સિરિયસલી. થેન્ક યુ ચાંદની તું રહી અત્યાર સુધી મારા ભેગી અને હવે તો આપણે લિટરલી કંઈક ફ્રેન્ડલી વધારે થઈ ગયા. ફૂલ મજા મને આજે આવી સેમ વન જેવા પહેલા દિવસના જલસા મેં છેલ્લા ટાઈમમાં કર્યા છે. હા થેન્ક યુ ગોડ અને પાછા અમે આવું કંઈક કરીએ જલસા બસ એવી આશા. અમે લિટરલી દોડીએ છીએ જલ્દી હોસ્ટેલ પહોંચવા માટે. જલ્દી હોસ્ટેલ પહોંચવા માટે હાફી રહ્યા છે તો દોડીએ છીએ બાપા જલ્દી હોસ્ટેલ પહોંચવા છે. બાય 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 બાય. Literally I just can't explain how happy I am. Yay! After all hard work pays off. Literally I am just say thank to Mahadev, say thank to universe for giving me this opportunity and you can do it Dara, every time you can do it. Just go ahead and fulfill your dreams. You are just amazing. આખો દી થાકીને આવીએ અને સાંજે આ લિફ્ટ બંધ મળે. હવે આ બધું લઈ અને 6 માળ ચડીએ. હા ભગવાન બચાવો ઇસ મુસીબત से हमें. લિટરલી ટેક્સરીમાં જરાય તાકાત નથી. ઓકે 6 માળ ચડવાની પણ ખુશીમાં ચડાઈ જાય. ચાલો ચોથો ફ્લોર ડન. જસ્ટ 2 મોર અને 1% ચાર્જિંગ है. ગમે ત્યારે ફોન સ્વિચ ઓફ થઈ શકે બટ આઈ એમ હેપી. Participation poster presentation certificate, this amazing book and my poster. ખુદને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું કે આટલો સરસ મોકો મને મળ્યો અને બસ તો આવા જ સરસ મજાના કામ ભવિષ્યમાં કરતા રહીશું. અને હવે ફૂલ પરસેવો મળે છે ઓલરેડી. હું નાહી રહી છું પરસેવાની કેમ કે 6 માર ચડીને આવી અને ફોન 1% છે ગમે ત્યારે સ્વિચ ઓફ થશે. બાકી કાલે મળીએ. સો દેટ્સ ઇટ અબાઉટ ટુડે. બહુ જ હેપી છું. થેન્ક યુ એવરીવન. જે લોકોના હાથ રહ્યો તે બધાને હું દિલથી ધન્યવાદ કરું છું. બધા તો બહુ 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 હેપી છું અને દિવસ વર્થ ઇટ રહ્યો પૂરેપૂરો. લિટરલી હું કાલે બેનરના 100 રૂપિયા રાખ્યા એના માટે વિચારતી હતી અને આજે એમ થાય કે બેનર પૂરી વસૂલ હતી. આમ 50% નહીં અને આજે થાય કે બેનર પૂરી વસૂલ હતી. મેં મારું 200% આપ્યું હતું ને 200% મને પાછું વળીને આવ્યું છે બીજા નંબરના રૂપમાં અને
બસ હું બધા કે જેણે બધાએ મને આ રેન્ક સુધી પહોંચાડવા માટે નાની તો નાની જે નાનામાં નાની મદદ કરી એ બધાનો થેન્ક યુ કહેવા માંગીશ અને બધાનો આભાર અને એ બધાનો આભાર વ્યક્ત કરવા માંગીશ કારણ કે એના હોત તો શાયદ આ બધું ન થઈ શકે એમાં બધા નાનામાં નાની વસ્તુ આવી જાય કે મારા ફ્રેન્ડ કે જેણે મને એન્કરેજ કર્યા આજે તે સ્પીચ દેવા માટે ફીડબેક દેવા માટે તે રિટર્ન કરો નંબર આવ્યો તો બાજીવાળી જે મારી બાજુ બેઠી હતી ને ચાંદની એની સામે જોઈને આમ શોક એવું મારું રિએક્શન હતું લિટરલી અને પછી મેં આમ જોયું સાવું અને પછી હું હાલીને ગઈ અને હું જાઉં છું અને અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ભોયા સર મારી આગળ એ મેં સ્માઈલ કરતા આશ્ચર્ય સાથે મારી સામે જોઈ છે ને હું આ પલમાં ગૂઝબમ્સ આવે છે ને હું જે હેપી હતી ફોટો નથી પડ્યો કંઈ વાંધો નહીં પણ જે હેપીનેસ હતી ને એ મોમેન્ટની એ અનધર લેવલની હતી બટ એટ ધી લાસ્ટ હું બધાને જે કોઈ પણ મને આમાં જેટલો સપોર્ટ કર્યો ને બધાને દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું ભગવાનથી લઈને મારા ફ્રેન્ડ્સ ફેમિલી એન્ડ એવરીવન કે જેણે મને નાનામાં નાનો સપોર્ટ કર્યો હતો અહીંયા સુધી પહોંચાડવા માટે અને જે આવા જ કાર્ય ભવિષ્યમાં કરતા રહીશું અને ત્યાં સુધી બાય બાય અને આ વેદ અને વિજ્ઞાન જસ્ટ કોન્ફરન્સ નંબર માટે કે કાંઈ જ નહોતી મેં મનમાં જે વાતો લીધી છે ને બધી હું ફોલો કરીશ કે જેથી હું વેદનું ઉપનિષદોનો પુરાણોનો અને ભગવદ્ ગીતાનો પૂરેપૂરું સ્ટડી કરી શકું એ હું ડેફિનેટલી ભવિષ્યમાં કંઈક કરીશ અને મને એ ટોપિક જસ્ટ આ કંઈ નંબર માટેની વસ્તુ નથી મને ટોપિક આમ નામ જોઈને જ ગમી ગયો હતો એટલે ભવિષ્યમાં હું કંઈક કરવાનું ટ્રાય કરીશ કે જેથી હું એ ક્ષેત્ર મારો મારા ઇન્ટરેસ્ટનો છે કેમેસ્ટ્રી થોડોક અનઇન્ટરેસ્ટિંગ થતો જાય છે ધીરે ધીરે બટ મારા જે ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ છે એ મારી સામે આવતા જાય છે આવા રૂપમાં નંબરના રૂપમાં કે કંઈ પણ બીજા રૂપમાં અને હું એમાં પાર્ટ કરતી જાઉં છું એ પછી યોગા હોય મેડિટેશન હોય કે આવું કંઈ પણ વેદ ને આપણું જે એન્શન્ટ કલ્ચર છે એના વિશેનું હોય એટલે એમાં હજી આગળ વધશું એવી જ આસ્થા સાથે હર હર મહાદેવ આજે સોમવાર છે મહાદેવનો વાર છે તો બસ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બાકી મળીશું ફરી પાછા આવા જ કંઈક બ્રેકિંગ ન્યૂઝ સાથે સો યા ટિલ ધેન બાય બાય હું સવારના 8:15 અહીંયાથી નીકળી હતી રેડી થવાનું તો વહેલું સ્ટાર્ટ કર્યું હતું બટ સવારના 8:15 થી રાતના 8:15 હોસ્ટેલ આવી પણ 12 કલાકની મહેનત પૂરી વસૂલ આઈ એમ ગ્રેટફુલ બ્લિસફુલ એન્ડ હેપી